રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગ પર હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે। ત્યારે સુબ્રમણ્યમ સ્વામીની અરજી બાદ આ મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। તો આવો જાણીએ આ રિપોર્ટમાં કે આ મુદ્દો શું છે। શું રામ સેતુને મળશે રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો? એ હવે મોટો પ્રશ્ન છે। સુબ્રમણ્યમ સ્વામીની અરજી બાદ આ મુદ્દે ફરીથી રાજકીય અને ધાર્મિક ચર્ચા તેજ બની છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે રામ સેતુને તેના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને કારણે કાયમી સંરક્ષણ આપવું જોઈએ। રામ સેતુ ભારત અને શ્રીલંકા વચ્ચે દરિયામાં આવેલી ચૂનાની પથ્થરોની સાંકળ છે, જેને હિન્દુ માન્યતા મુજબ ભગવાન રામની વાનર સેનાએ બનાવ્યો હતો। અગાઉ કોંગ્રેસ સરકારના સેતુ સમુદ્રમ પ્રોજેક્ટ હેઠળ રામ સેતુને તોડવાના પ્રયાસો થયા, પરંતુ સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ પ્રોજેક્ટ અટકાવાયો હતો। 2014 પછી એનડીએ સરકારે સેતુને નુકસાન ન પહોંચાડવાનો વાયદો કર્યો, પરંતુ તેને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવાની બાબત હજુ અધૂરી છે। હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને સ્પષ્ટ વલણ જણાવવા કહ્યું છે।